ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આજે રવિવારે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલ કૃષિ રસાયણ એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટે ગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ આકાશમાં જોઈ શકાતા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10 થી વધુ ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરોએ સતત 3.5 કલાક સુધી પાણી અને સ્પેશિયલ ફોર્મ નો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. સદનસીબે રવિવારની રજા હોવાના કારણે કંપનીના કર્મચારીઓની હાજરી ખૂબ ઓછી હતી, જે એક મોટી જાનહાનિ ટળવાનું મુખ્ય કારણ સાબિત થયું હતું. જોકે આગ દરમિયાન થયેલ પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ફાળ પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની અન્ય કંપનીઓને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવી હતી, જેથી આગ અન્યત્ર ન પસરે. આ ભયાનક આગમાં કંપનીનો મુખ્ય પ્લાન્ટ અને લાખો રૂપિયાની કિંમતી મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે, જેનાથી મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ પ્રક્રિયાગત ખામી હોવાની શંકા સેવાઈ રહી છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે અને સંપૂર્ણ કુલિંગ પ્રોસેસ બાદ જ નુકસાનનો સાચો આંકડો સામે આવશે.